મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ. તો કિંજલબેન દવે આખરે નવી સગાઈ કોના જોડે કરી? કિંજલબેન દવેની પહેલી જે સગાઈ થઈ હતી એ મિત્રો તમને ખબર હશે કે પવન જોશી નામના યુવક જોડે એમની સગાઈ થઈ હતી. એ સગાઈ કોઈ 1 વર્ષ નથી ચાલી, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, પણ એ 4 વર્ષ સુધી એમની સગાઈ ચાલી હતી. ત્યારબાદ એ સગાઈનો અંત આવી ગયો, દોરો તૂટી ગયો. ત્યારબાદ કિંજલબેન દવે 1-2 વર્ષ સુધી એમને એમ રહ્યા, પોતાના પ્રોગ્રામો કર્યા. ત્યારબાદ એક બિઝનેસમેન, બિલ્ડરમેન કે જેની સાથે કિંજલબેન દવે સગાઈ કરી નાખી. એમનું નામ હતું ધ્રુવીનભાઈ શાહ. હવે ધ્રુવીન શાહ સાથે મિત્રો કિંજલબેન દવે સગાઈ કરી હતી. અમદાવાદના ક્લબ હાઉસની અંદર આયોજન કરવામાં આવ્યું હતું. એ આયોજનની અંદર મોટા મોટા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કિંજલબેન દવેના જેટલા સગા સંબંધી જે બહુ મોટા હોય એ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કિંજલબેન દવે જ્યારે ધ્રુવીન શાહ સાથે એમને સગાઈ કરી તો કિંજલબેન દવેને પણ પોતાની સમાજમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા કે આપણી સમાજની અંદર આ દીકરી ન જોઈએ, આ દીકરીનો કોઈ પરિવાર ન જોઈએ. આપણા સમાજની અંદર કોઈ પણ વ્યક્તિના લગ્ન થાય તો કિંજલ દવે હોય કે કિંજલ દવેનો પરિવાર હોય એ કોઈ પણ લોકોને ન આવવા દેવા જોઈએ. અને જો તમારે એમને લાવવા હોય તો તમને પણ અમે નાત બહાર કરી નાખીશું. અને ત્યાર પછી કિંજલબેન દવે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું કે મારા બાપ માટે હું બધું છોડવા માટે તૈયાર છું, પણ આવું સહન નહીં કરું. મેં કઈ ખોટું કામ નથી કર્યું. મેં મારો મનગમતો સાથી પસંદ કર્યો હતો. આ વાતને 2-3 મહિના વીતી ગયા, પરંતુ હાલ જે રિસેન્ટમાં જે ચર્ચાઓ ચાલી એ એવી ચર્ચા ચાલી કે કિંજલબેન દવે અને ધ્રુવીન શાહ જે એમના ફોટા હતા ક્યાંક ફરવા ગયા હતા. એ ફરવા ગયા જે ફોટો હતા એ ફોટો ના તો કિંજલબેન દવેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર કે ના તો મિત્રો એ ધ્રુવીન શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર. હવે જે લોકોએ આ વિચાર્યું કે ભાઈ આખરે ફોટા ગયા ક્યાં, કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ. બધા લોકોને એવું લાગ્યું આ ફોટા જોઈને કે સગાઈ તૂટી ગઈ. જો મિત્રો આમાં 2 કારણ હોઈ શકે. એક તો સગાઈ તૂટી પણ હોઈ શકે ભાઈ, અને બીજું કારણ એ પણ હોઈ શકે આ ફોટા જતા રહ્યા એ માટે કોઈ ટેકનિકલ ખામી હોય. જો ટેકનિકલ ખામી હોય તો એના કારણે પણ આ ફોટા જતા રહ્યા હોય. પરંતુ અહીંયા એ મહત્વની વાત એ કહી શકાય કે કિંજલબેન દવે હોય કે કિંજલબેન દવેનો પરિવાર હોય, એમના તરફથી કોઈ એવી સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી કે એમની સગાઈ તૂટી ગઈ હોય. તો બીજી બાજુ ધ્રુવીન શાહ તરફથી કોઈ પણ નિવેદન આપવામાં નથી આવ્યું કે મારી જે સગાઈ કિંજલબેન દવે જોડે થઈ હતી એ તૂટી ગઈ. એવું કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. કિંજલબેન દવે પણ કોઈ પણ નિવેદન નથી આપ્યું. તો આખરે થઈ શું રહ્યું છે કોઈને ખબર નથી મિત્રો. એ તો આવનારા સમયની અંદર ખબર પડશે. હોઈ શકે કોઈ ટેકનિકલ ખામી હોય ને ટેકનિકલ ખામીના કારણે આવું થયું હોય, ફોટા જતા રહ્યા હોય. કેમ કે મોદી સાહેબનો જે રિસેન્ટમાં વિડીયો અપલોડ કર્યો હતો એ ખબર હશે તમને કે ફેસબુક ઉપરથી હટી ગયો હતો. ત્યારબાદ મેટાએ 24 કલાકની અંદર એ પ્રધાનમંત્રી મોદીનો વિડીયો પાછો આપીને માફી માંગી હતી કે ભૂલથી અમે તમારો વિડીયો મતલબ કે પાછો ખેંચી લીધો હતો, હવે અમે તમને પાછો આપી દીધો. અને ત્યારબાદ માફી પણ માંગી હતી. તો એવું પણ હોઈ શકે કે કિંજલબેન દવેના ફોટા પણ ટેકનિકલ ખામીના કારણે ક્યાંક હટાવી નાખ્યા હોય. હવે આગળના સમયની અંદર ખબર પડશે. બાકી તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનું સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.